માણસ લોકોને નહીં કરવાનું, બૈરા ચડી બસશે લોકોને પર જો બી આવશે. અમે ત્યાં ઝૂંપડા બનાવીને હવે ત્યાં રહેવાનું, જેને જે કરું ને તે ઉખાઈ લેવા મારો. હવે બહુ કંટાળ થઈ ગયેલા છે અમે તો, મહેનત કરવાનું, ખાવાનું, ઘર તોડીને બેસી ગયા. जैसा कि अपने हर संघवी साहब कहते हैं कि कायदे में रहोगे तो फायदे में रहोगे, तो हम तो कायदे में है तो हम नुकसान में हैं, और वो कायदे में नहीं है तो फायदे में. અરે તો મેલ્લાનો છે તો મેલ્લાને પેલા કહેવાનું ને, પૈસા ખાઈને બેસેલો. અમે અહીંયા 19 દિવસથી અહીંયા છે. પહેલા તો અમે 26 દિવસ खुला आसमान नीचे काढ़ा. जब आप हमको बताएंगे कि तुमने तोड़ने के टाइम पे तो हम लोगों को देख लिए, पर अब तुम हमारा क्या कर सकते हैं हम बताएंगे. अब हमारा ये फैसला है, हम खाली 20 तारीख का इंतजार कर रहे हैं. સરકાર તો કંઈ ધ્યાન દેતી નથી. તારીખ પર તારીખ જાહેર કરે ને આ પડી રહેવાનું મજબૂરીના લીધે. જે સારું કરે એ અપીલ છે અમને હાઈકોર્ટથી કે અમને અમારે જ્યાં પોતાનું ઘર છે એ ઘર પાસે અમને બનાવીને આપે. तो कोई भी नहीं आया, ना धारासभ्य आया, ना एसएमसी आया, ना मेयर आया, ना असिस्टेंट मेयर आया. अभी तक ये एकदम सफा क्लियर में बोल रहे थे कि हमने डेमोलेशन करे नहीं. અમને કોર્ટથી 2 તારીખથી ફેસલો થઈ ગયો છે કે અમને ઘરના બદલ ઘર મળશે. તો અમને શું અમારું ઘર ક્યાં છે? અમારા ઘરનો તો કોઈ ઠેકાણો જ નથી ને. અમે અહીંયા હોલમાં પડેલા છે. અમારા બચ્ચોનું સ્કૂલનું પ્રોબ્લેમ, મદ્રેસાનું પ્રોબ્લેમ. अब उसके अंदर घर ही होता है. अब तुमने वो होल तो दिए, पर यहाँ आप लोगों को सुविधा क्या चीज़ की है? जो घर का मसला होता है वो घर में इंसान सब सोल्व कर लेता है. यहाँ पे हम लोगों को बच्चों को भिजा ना करना, कितनी तकलीफ हमको हो रही है. અમારે સરકારની એમનાથી અમને કઈ મદદ નથી મળી. આ ખાલી હોલ મળ્યો છે બસ. વાનું મળે તો કામ ધંધો સ્કૂલ બધું તો જોવાનું ને. પોયરા લોકોને કાં જાય બધા કે અમારા ઘરના બદલે અમે ઘર આપો બસ. અમે બહુ કંટાળી ગયા છે. હવે આ 47 દિવસ થઈ ગયા. હવે અમે છે ને એકદમ કંટાળી થાકી ગયા છે. ના ઘર નહીં આપે, કંઈ નહીં આપે. તમે તાય બનાવીને તાય રહેવાનું, જેને જે કરો તે કરી નાખે. બિલ્ડરના ઉપર જ શોખ છે. ને એક અમારા મોહલ્લામાં છે જાકીર શાહ, એ જ આખાને બધાને લઈને અડધી રાતના ફર્યા કરતો હતો. સુરતના નાસીનગરમાં થયેલા ડિમોલેશનનો આજે 47મો દિવસ છે. 2 મહિના પણ વીતી ગયા, પરંતુ ડિમોલેશન થયેલા 100થી વધારે પરિવારોને આજ સુધી આશરો મળ્યો નથી. માત્ર કોર્ટના ધક્કા ખાય છે અને તકલીફો વેઠે છે. આશરે 20થી 25 દિવસ બાદ જે ડિમોલેશન થયેલું હતું એ વિસ્તારથી જે 100 જેટલા પરિવારો હતા એમને એક અલગ જગ્યાએ આશ્રય સ્થાન આપવામાં આવ્યું હતું. એક કમ્યુનિટી હોલમાં, એક સરકારી કમ્યુનિટી હોલમાં આશ્રય સ્થાન આપવામાં આવ્યું હતું. અહીંયા 19 દિવસથી રહેતા પરિવારો સાથે આપણે વાત કરીએ કે એમની શું તકલીફો છે અને કયા પ્રકારની સમસ્યાઓ તેમને આવી રહી છે. જી બેન, શું નામ છે આપનું? મારું નામ પરવીન પઠાણ છે. તમે અહીંયા કેટલા દિવસથી રહો છો અને કયા પ્રકારની સમસ્યાઓ તમને અહીંયા લાગી રહી છે? અમે અહીંયા 19 દિવસથી અહીંયા છે. પહેલાં તો અમે 26 દિવસ ખુલ્લા આસમાનના નીચે કાઢ્યા. રાત દિવસ ખુલ્લા આસમાનના નીચે હતા. પછી અમે આ કોર્ટથી અમને આ લોકોએ છે ને કમ્યુનિટી હોલ આપ્યો. પણ જે ઘર જેવી સુવિધા હોય એ તો કશે મળે નહીં. જે હોલ તો હોલ જ કહેવાય. અમને કોર્ટથી 2 તારીખથી ફેસલો થઈ ગયો છે કે અમને ઘરના બદલ ઘર મળશે. તો અમને શું અમારું ઘર ક્યાં છે? અમારા ઘરનો તો કોઈ ઠેકાણો જ નથી ને. અમે અહીંયા હોલમાં પડેલા છે. અમારા બચ્ચોનું સ્કૂલનું પ્રોબ્લેમ, મદ્રેસાનું પ્રોબ્લેમ. સવારે 7 વાગે ઉઠીને અમારે ત્યાં જૂના અમારે જ્યાં ડિમોલેશન થયું છે એના આગળ અમારા છોકરાઓ ભણે છે. અમે લોકોને ત્યાં મૂકવા જવું પડે. તો અમને આ કેટલું તકલીફ થાય છે, અમે કેટલા તકલીફમાં છે ને તો અમારું મન જાણે છે. અહીંયા અમને ખાવાનું તો અમારા સંસ્થાવાળા આપે છે. પછી ચા પાણી ખર્ચા, કામ ધંધા બધાના એ તો લાગેલા જ છે ને. તો સવારે અમને તો ચા પાણી તો અહીંયા કોઈ અમને આપતું નથી. કમાવશું તો અમે ચાય પાણી અમે મળશે. તમારો ઉપરી બચ્ચાઓનો ખર્ચો નીકળશે. બીજો કોઈ તો અમે આપવાના છે. અમારે સરકારની એમનાથી અમને કંઈ મદદ નથી મળી. આ ખાલી હોલ મળ્યો છે બસ. બીજું કંઈ અમને મદદ થઈ નથી સરકારની. તો માણસ અમે શું કરીએ? એટલે અમારું તો અમને એ જ કહેવાની માંગણી છે કે અમારા ઘરના બદલે અમે ઘર આપો બસ. અમે બહુ કંટાળી ગયા છે. હવે આ 47 દિવસ થઈ ગયા. હવે અમે છે ને એકદમ કંટાળી થાકી ગયા છે કે અમને તો એવું લાગે કે અમારો કોઈ આશરો છે જ નહીં. હવે તમને સરકાર પાસે કોઈ અપેક્ષા છે કે આશરો આપશે કે નહીં? કારણ કે હાઈકોર્ટમાં પણ જે દલીલો ચાલી રહી છે એ દલીલોને સરકારે શ્રીએ તે જે મ્યુનિસિપલ કમિશનર છે એમને કહ્યું હતું કે તમારા માટે કોઈ અલગ રહેવા માટેની વ્યવસ્થા કરો અથવા તો તમને અલગ જમીન અથવા મકાન ફાળવો. આ બાબતે તંત્ર દ્વારા કોઈ તૈયારી દેખાય છે કે તંત્રએ કોઈ સર્વે કે વગેરે કર્યું છે? ના, આ વાતની કોઈ નથી. કોઈ સર્વે નથી. કમિશનરને તો ઓર્ડર આપી દીધો હતો કે આ લોકોને ઘરના બદલે ઘર. કોર્ટથી ઓર્ડર આવી ગયો છે કે આ લોકોને ઘરના બદલે ઘર આપો. પણ હમણાં સુધી અમારું ના સર્વે થયું ના અમને ઘરના બદલે ઘરનું કંઈ ફાઇનલ થયું. બસ અમને આ હોલ આપી દીધો છે કે રહો તમે. ભેળ બકરીઓ કેવા રહી છે એવી રીતના અમને રહેવા માટે આપી દીધું છે કે ભેળ બકરીઓ અમે કીડા મકોડા છે, અમે ભેળ બકરીઓ છે એટલે અમને આ હોલ આપી દીધો કે તમે રહો આના અંદર.
આ ડિમોલેશન થયું ત્યાં સુધી એક પ્રશ્ન લોકોને હતો કે ડિમોલેશન કર્યું તો કર્યું કોણે? શું તમે જાણો છો કે ડિમોલેશન કોણે કર્યું? આ ડિમોલેશન અમને તો બિલ્ડરનું જે છે, બિલ્ડરના ઉપર જ શોખ છે. ને એક અમારા મોહલ્લામાં છે ઝાકીર શાહ, એ જ આખાને બધાને લઈને અડધી રાતના ફર્યા કરતો હતો. ને ડિમોલેશન અમારે બિલ્ડરને, કેમ કે એને પાર્કિંગ જોઈએ છે, એને ગાડીઓ મૂકવા માટે પાર્કિંગ ગેટ કાઢવા માટે એ જોઈએ, તો અમારા બધા ઝોપડા તોડીને એને બિલ્ડરને જ જોઈએ. બસ એ બિલ્ડરનું કામ છે, અમને તો એ જ લાગે છે. જે બિલ્ડરો ત્યાં છે ને એ બિલ્ડરોનું કામ છે. તમે જોયું એ પ્રમાણે જે ડિમોલેશન થયું છે આશરે 2 મહિના જેટલો સમય થયો છે અને 2 મહિના સુધી પણ જે 100થી વધારે પરિવારો છે, ના તો એનો રહેવાનું ઠેકાણું નથી, ખાવાનું ઠેકાણું નથી કે કોઈ અન્ય પ્રાથમિક સુવિધાઓ પણ મળતી નથી. આપણે અન્ય લોકો સાથે પણ વાત કરીએ કે એમના ઉપર કેવી આપવીતી વીતી રહી છે. જી બેન, શું નામ છે આપનું? મારું નામ સલમા બીબી અબ્દુલ સાબિર છે. કેવા પ્રકારની સમસ્યાઓ તમને થઈ રહી છે અહીંયા? અહીંયા તો હર ચીજની સમસ્યા શું થાય છે? કંઈ છે નથી. મજબૂરીના લીધે પડેલા જ છે. અહીંયા અમારી મજબૂરી સમજો છે. અહીંયા બીજું કંઈ નથી. ખાવાનું મળે તો કામ ધંધો સ્કૂલ બધું તો જોવાનું ને. પોયરા લોકોને કાં જાય બધા? માણસ લોકો કમાય તો આવે તો અમારા પોયરા કંઈ માંડા પડે, હું પડે, પૈસા ક્યાંથી આવે? અમારી પાસે આવશે પૈસા? સરકાર તો કંઈ ધ્યાન દેતી નથી. તારીખ પર તારીખ જાહેર કરે ને આ પડી રહેવાનું મજબૂરીના લીધે. તે મજબૂરીનો ફાયદો બધા ઉઠાવે અમારો. તમારો એક જ વિચાર છે, આ ફેસલો નહીં આવે તો અમારો ઘર અમે તાઈ બનાવીને તાઈ રહેવાના છે. બસ ના ઘર નહીં આપે, કંઈ નહીં આપે, તમે તાઈ બનાવીને તાઈ રહેવાનું. જેને જે કરો તે કરી નાખે. ચાહે ઝાકીર આવે, ચાહે બિલ્ડર આવે કે નાટક, એમના હાથના નીચે જેટલા બી હોય ને એટલા આવીને અમારા ઉખાઈ જાય. હવે તો ઉખડાઈને જોઈએ કે હવે હું થાય એ લોકોને પર એ લોકો જોઈ લે. હવે તો બૈરા લોકો સમજદાર કરશે, બૈરા હવે નીકળશે. માણસ લોકોને નહીં કરવાનું. બૈરા ચડી બસશે એ લોકોને પર જો બી આવશે. અમે ત્યાં ઝૂંપડા બનાવીને હવે તાઈ રહેવાનું. જેને જે કરું ને તે ઉખાઈ લેવા મારો. હવે બહુ કંટાળ થઈ ગયેલા છે. અમે તો મહેનત કરવાનું, ખાવાનું, હટોરીને બેસી ગયા. એ લોકોને શરમ નહીં આવે? અરે તો મહેલાનો છે તો મહેલાને પેલા કહેવાનું ને. પૈસા ખાઈને બેસેલો હવે જોઈએ, કારણ કે એને રહેવા માટેની પ્રાથમિક સુવિધાઓ પણ નથી મળતી, તેમજ ખાવા માટેની પણ તકલીફો પડી રહી છે. આપણે અન્ય લોકો સાથે પણ વાત કરીએ કે કયા પ્રકારની સમસ્યાઓ અમને થઈ રહી છે. જી બેન, શું નામ છે આપનું? सबानाबेन। સવાનાબેન, કયા પ્રકારની મુશ્કેલીઓ તમને થઈ રહી છે અને કેટલા દિવસથી અહીંયા રહો છો? अब यहाँ पे भी हम लोग को आज 16-17 दिन हो गए। 26 दिन हम लोगों ने हमारा जहाँ घर टूटा वहाँ निकाले। यहाँ 19 दिन हो गए। अब उसके अंदर घर ही होता है। अब तुमने हॉल तो दिए, पर यहाँ आप लोगों को सुविधा क्या चीज़ की है? जो घर का मसला होता है वो घर में इंसान सब सोल्व कर लेता है। यहाँ पे हम लोगों को बच्चों को भिजा ना करना, कितनी तकलीफ हमको हो रही है। और तारीख पे तारीख पड़ती है। 2 तारीख से हम लोगों को यूँ आशा होती है कि भाई चलो फैसला आ जाएगा। पर क्या फैसला आता है? वो जाती है तो 9 तारीख पड़ती है, 9 तारीख जाती है तो 20 तारीख आती है। अब 20 तारीख को भी क्या फैसला आता है? अगर 20 तारीख को हमारे को कोई फैसला सुनाई नहीं दिया तो हमारे जहाँ घर थे, जिस तरह हम 40 साल पहले वहाँ रहते थे, उसी तरह हम लोग झुपड़ा बना के वहाँ रहते हो जाएंगे। और जब आप हमको बताएंगे कि तुमने तोड़ने के टाइम पे तो हम लोगों को देख लिए, पर अब तुम हमारा क्या कर सकते हैं हम बताएंगे। अब हमारा ये फैसला है। हम खाली 20 तारीख का इंतजार कर रहे हैं। નાસીનગરની મહિલાઓનું એવું કહેવું છે કે જે એમનું ઘર તોડવામાં આવ્યું છે ત્યાં જ ફરીવાર ઘર બનાવશે એ લોકો, જો સરકાર દ્વારા અન્ય સુવિધા કે અન્ય જગ્યાએ રહેવા માટેની જગ્યા કે અન્ય મકાન નહીં આપે ત્યાં સુધી. અહીંયા એક હોલ આપી દેવામાં આવ્યો છે અને હોલમાં માત્ર ગાડલાઓ આપવામાં આવ્યા છે. એ પણ અમુક દિવસો બાદ, અહીંયા લોકોના રહ્યા અમુક દિવસો બાદ ગાડલા આપી દેવામાં આવે છે. તેમજ આ હોલમાં કોઈ પ્રાથમિક સુવિધાઓ, સવારમાં ઉઠીને જે દૈનિક ક્રિયાઓ હોય છે કરવા માટે કે ખાવા પીવા માટે કે કોઈ અન્ય સુવિધાઓ છે નહીં. એ માટે અહીંના મહિલાઓનો ભારે આક્રોશ છે. આપણે અન્ય લોકો સાથે પણ વાત કરીએ કે જે હાઈકોર્ટમાં તારીખો પડી રહી છે, તારીખો મુદ્દે એમનું શું કહેવું છે અને કયા પ્રકારનો એમને આક્રોશ છે. જી ભાઈ, શું નામ છે આપનું? હા, મારું નામ પ્રધાન મોહસિન છે. જે હાઈકોર્ટમાં તારીખો પડી રહી છે એ બાબતે આપનું શું કહેવું છે ને તમને મકાન મળશે કે નહીં એ બાબતે આપ શું કહો છો? બાપા, આપણે તો એક જ વાત કહેવા માંગ્યું છે કે હાઈકોર્ટને તો મકાન આપવામાં કીધે એટલે કે આપી દેવું જોઈએ. એ લોકો ખાલી અપા કર્યા કરે. તમને હજી સુધી મકાન કે કાંઈ સર્વે કે કાંઈ થયો છે? કારણ કે હાઈકોર્ટે ચુકાદો આપી દીધો છે કે મકાનનો સર્વે કરવાનો અને જે લોકોને મકાનની જરૂર છે, જે લોકોને મકાન તૂટી ગયા છે એ લોકોને ફરીવાર કોઈ મકાન અથવા તો અન્ય વૈકલ્પિક જગ્યા ફાળવવાની, જેથી એ પોતાનો આશ્રય બનાવી શકે. એવું તો કંઈ આવ્યું ને, કોઈ એસએમસીવાળા, કોઈ સર્વે કરવાવાળા હમણાં સુધી આવ્યું નહીં ને કોઈ એસએમસીવાળા કોઈ હમણાં સુધી અહીંયા જાગવા પણ બી નહીં આવ્યું. આપણે જોયું એ પ્રમાણે હજી સુધી કોઈ સર્વે કરવા માટે પણ નથી આવ્યું અને
જે 9 તારીખે હાઈકોર્ટનો ચુકાદો હતો, માનનીય હાઈકોર્ટનો ચુકાદો હતો કે આ લોકોને અન્ય વૈકલ્પિક વ્યવસ્થા આવે એ માટે એક આખું પેપર તૈયાર કરવામાં આવે ને એમાં આખું સમગ્ર બાબત જાણવામાં આવે. આપણે અન્ય લોકો સાથે પણ વાત કરીએ કે હાઈકોર્ટને લઈને એ શું માને છે અને કોર્ટ પ્રત્યેથી કઈ પ્રકારની આશાઓ રાખી રહ્યા છે. જી ભાઈ, શું નામ છે આપનું? હમણાં મારું નામ ઇકબાલ છે. ઇકબાલભાઈ, હાઈકોર્ટની જે તારીખો પડી રહી છે, નેક્સ્ટ 20 તારીખે પણ હાઈકોર્ટમાં ચુકાદો આવવાનો છે. તમે શું કહી રહ્યા છો અને ડિમોલેશન બાબતે સમગ્ર તમે માહોલને કઈ રીતના જોયો છો? કારણ કે તમારું પણ ઘર તૂટ્યું છે, તો તમને કેવું લાગી રહ્યું છે અત્યારમાં 2 મહિના બાદ પણ? હમણાં તો જો અમે અમારા હિસાબથી કેવી રીતે રહે છે, અમારે પોતે અમને ખબર છે કે અમે કેવી રીતે રહી છે, બરાબર છે ને. હાઈકોર્ટની ઉપર તો અમને એટલું વિશ્વાસ છે કે અમારે લીધે પોતે જો જનતા છે અહીંયા જે જેટલાના ઘર તૂટેલા છે એ અમારા લીધે સારું કરે એ અપીલ છે અમને હાઈકોર્ટથી કે અમને અમારે જ્યાં પોતાનું ઘર છે એ ઘર પાસે અમને બનાવીને આપે. ને હમણાં સુધી તો એક ઓર્ડર આવેલો બી હતો કે ભાઈ હાઈકોર્ટે પોતે આપેલી હતી કે તમે ત્યાં ઘરની જગ્યા પર એને પોતાના સ્ટાન લોકો છે ત્યાં રહેવા માટે એને સુવિધા કરીને આપો. પણ હમણાં સુધી કોઈ પણ આગળ આવ્યા નહીં, ના મ્યુનિસિપાલિટી આવી ના આગળના કોઈ માણસ આવ્યા ઊભા રહીને કે અમે કોઈ એવી રીતે કોઈ કરીને આપે કે અમે ત્યાં બધાના કામ ધંધા બધાને જે પોતાની જેટલી વસ્તુ છે બધા છોડીને અહીંયા બેસેલા છે હોલમાં. ને હોલમાં તમને કન્ડિશન જરા તમને બતાવી દો કે કેવી રીતે રહી છે બધા. ઘર એટલે ઘર હોય છે ને અમને ખબર છે કે લોકોની તકલીફ કેવી રીતે છે. અમે પોતે હાઈકોર્ટ દોડે છે, હાઈકોર્ટની ઉમ્મીદ અમારે એટલી છે કે અમને ઘરની બદલે ઘર આપો ને અમે ત્યાં જ રહેવાના છે ને અમને ત્યાં જ બનાવીને આપે. એક સ્પષ્ટ પ્રશ્ન છે, ડિમોલેશન કરાવ્યું તો કોરે કરાવ્યું? કમિશનરે કરાવ્યું, બિલ્ડરે કરાવ્યું કે કોઈ નેતાએ કરાવ્યું? એની અંદર તો જો હવે એવું છે કે ભાઈ અમારા મોહલ્લામાં એક ઝાકીર શાહ નામનું વ્યક્તિ છે, બરાબર છે. એ બિલ્ડરની સાથે એનું શું લાગે છે, શું કરે છે એ ખબર નથી. મગર એ માણસ અમારે મોહલ્લામાં આવીને અમને દડાવીને એમ કહેતો હતો કે ભાઈ તમે અહીંયાથી ખાલી કરો, બરાબર છે. અહીંયા તમને કોઈ તમારી જગ્યા નથી, તમે કોઈ અમે ત્યાં 60 વર્ષથી રહી છે ને પોતે એ માણસ એવું છે ને કે આપણા ખુદની આપણે લીધે ને બધું કરવા માટે એવું માણસ છે કે કુછ બી કરી શકે. એ અમને એમ જ કીધું હતો કે તમે અહીંયા પોતે તમે રહો નહીં, તમારે આ બિલ્ડર છે, બિલ્ડરની એ કોઈ સુપારી લીધેલી કે હું લીધેલી, એને કોઈ કેટલા પૈસા આપ્યા અહીંયા મને ખબર નથી. મારે એ માણસનો મોટો હાથ છે. તમે જોયું એ પ્રમાણે અહીંના લોકોની જે આપવીતી છે એ દર્શાવી છે. હવે આપણે અન્ય લોકો સાથે પણ વાત કરીએ. જી ભાઈ, શું નામ છે આપનું? મારું નામ સાબિર ખાન. આ ડિમોલેશન થયું એને 2 મહિના થઈ ગયા છે. અત્યાર સુધી મેયર કે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કે પછી મ્યુનિસિપલ કોર્પોરેશનના અન્ય અધિકારીઓ કે પછી તમારા વિસ્તારના ધારાસભ્યો તમારી મુલાકાતે આવ્યા છે? देखो ऐसा तो कोई भी नहीं आया, ना धारा सभ्य आया, ना एसएमसी आया, ना मेयर आया, ना असिस्टेंट मेयर आया. अभी तक ये एकदम सफा क्लियरों में बोल रहे थे कि हमने डेमोलेशन करे नहीं. अभी जो सुजल प्रजापति जो सस्पेंड हो चुका है वो अब सुजल प्रजापति केस करता है कमिश्नर के ऊपर. वो बोलते हैं कि इसका हाथ पूरा कमिश्नर के आदेश पे हम नासिर नगर गए थे. अब नासिर नगर में ये चले गए, पूरा डेमोलेशन कर डाला. अभी तक कमिश्नर मना कर रहा था कि हमने ये डेमोलेशन करे नहीं, मुझे कुछ पता नहीं. हम खुद उनकी ऑफिस में जाके ये बात कर चुके हैं. तो कमिश्नर ने तब भी यही कहा था कि हमने नासिर नगर का कोई डेमोलेशन किया नहीं. तो उसके बाद अब जितने दिन के बाद जब सुजल प्रजापति हाईकोर्ट में केस करते हैं कि हमको ऑर्डर कमिश्नर का ही था, तो इसका मतलब हम क्या समझे. अभी जैसा कि बाजू में आप देख रहे हो इतना बड़ा प्रोजेक्ट चल रहा है पालिया इलीगल्स के नाम से, उसके रोड के लिए इन लोग ने जो साइट काटी है. अब यही चीज़ इन लोग प्रेम से भी कर सकते थे, जैसा कि इन्होंने सुपारी लेकर किया, वैसा ये चीज़ प्रेम से भी कर सकते हैं. अभी एक चीज़ है, इसमें डीसीपी खुद वहाँ मौजूद थे, जिसका उनका नाम तो मुझे नहीं चल रहा, राजदीप सिंह नकुम वहाँ पे मौजूद थे. तो ये उनका इतनी बड़ी आज उनको आईपीएस बना दिया गया, डीएसपी से आईपीएस बना दिया गया. तो ये सरकार कर क्या रही है? जो आरोपी है उन्हें वाहवाही मिल रही है और जो बेगुनहगार है उनको आरोपी बना दिया जा रहा है. जैसा कि अपने हर संघवी साहब कहते हैं कायदे में रहोगे तो फायदे में रहोगे. तो हम तो कायदे में है तो हम नुकसान में हैं, और वो कायदे में नहीं है तो फायदे में. ये पूरा सिस्टम चल रहा है. अभी हमारे हर संघवी साहब यहाँ पानी भरा गया था, आए विजिट किए, पौधर मार्केट में विजिट किए, सब जगह विजिट किए. अभी उनका नुकसान हुआ, हमारा तो पूरे घर डेमोलेशन हो गए. हमें आज तक कोई देखने भी नहीं आया कि जैसे कि हमारी कोई वो लेने नहीं आया, पुष्टि करने नहीं आया कि भाई तुम्हारा क्या तकलीफ है, क्या चीज़ है, किस तरीके से तुम्हारे साथ हुआ था. अब हाई कोर्ट के ऊपर हमारा को पूरा भरोसा है. 2 तारीख को हाई कोर्ट ने चुकादा दे दी थी कि इनको घर के बदले घर दे दीजिए. उसके बाद भी ये लोग हमारे पास आए नहीं, ना सर्वे करने के लिए आए,
ना कोई पूछने के लिए आए, ना कोई मांडवाली करने के लिए आए। जैसे भाई तुम्हारे को हम इधर दे देते या उधर दे देते, हमारी तो मांग यही है कि हमें वहीं चाहिए। पर जब कुछ बात करने के लिए तो आए, हमारे जैसा सहारा बनने के लिए हमारे को एक हौसला मिलेगा। नहीं भाई ये लोग भी आए, ये लोग आ नहीं रहे। फिर उसके बाद ये हाई कोर्ट ने अभी 10 तारीख की बात हुई थी, 9 तारीख को एफिडेविट लाकर हमको दे देना। आप हाई कोर्ट ने ये कहा था। ये 9 तारीख को वहाँ जाते हैं और बोलते थे कि वहाँ पानी भरा गया सूरत में। सूरत में पानी तो 7 तारीख को भराया था ना, 2 तारीख से 7 तारीख तो पूरी खाली थी तुम्हारे पास। फिर उसके बाद अभी ये 20 तारीख का हमारा चुकादा है। शायद हमको ऐसी आशा है कि 20 तारीख तक ये हमारे पास आए और हमारा लिए कुछ करे। बस इतना ही कहना चाहता हूँ। 100 થી વધારે જેટલા પરિવારો તેમનું અંતિમ એટલે 100 થી વધારે પરિવારોને અંતિમ આશા હાઈકોર્ટ છે। હાઈકોર્ટ તરફથી જે ચુકાદો મળશે એ સર્વમાન્ય રહેશે અને જે 100 થી વધારે પરિવારો છે એમની એક જ માંગ છે કે ઘરના બદલે ઘર મળે। તમને જણાવી દઈએ કે જે દિવસે ડિમોલેશન કરવામાં આવ્યું તો એ દિવસે આપણે વાત કરીએ ભાઈ મ્યુનિસિપલ કમિશનરની ઓફિસમાં ગયા હતા, એમને પૂછ્યું કે ડિમોલેશન ક્યારે કરાવ્યું, કોણે કરાવ્યું, શું કામ કરાવી રહ્યા છે। ત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશનના જે અધિકારી છે, કમિશનર છે એમ નાગરાજન, એમણે એવો જવાબ આપ્યો હતો કે આ ડિમોલેશન કોણે કરાવ્યું એ ખબર નથી। અને આજે જ્યારે જે સસ્પેન્ડેડ જે સસ્પેન્ડેડ એક્ઝિક્યુટિવ એન્જિનિયર છે એમણે હાઈકોર્ટમાં જે એફિડેવિટ આપેલું છે તેમાં સ્પષ્ટ રૂપે કમિશનર સાહેબે ડિમોલેશન કરાવ્યું એવા પુરાવો આપેલા છે। તો આ સમગ્ર બાબતમાં જાણવાનું એ રહ્યું ડિમોલેશન કોણે કરાવ્યું છે, હાઈકોર્ટ તરફથી શું ચુકાદો આવે છે, હવે ડિમોલેશન કરાવનાર અધિકારીઓને સજા મળે છે કે નહીં। 5 થી વધારે અધિકારીઓ સસ્પેન્ડ થઈ ચૂક્યા છે, પણ ખરેખર આ ડિમોલેશનની પાછળ કયા અધિકારીઓનો હાથ છે, કયા નેતાનો હાથ છે કે સમગ્ર બાબત શું છે એ તો હવે હાઈકોર્ટના ચુકાદા પર જ નિર્ભર રહેશે। અને 100 થી વધારે લોકો કે જેમનું ઘર ઉજળી ગયું છે, જેમનું ઘર કાટમાળ બની ગયો છે, એ લોકોની આશા માત્ર અને માત્ર હાઈકોર્ટ જ રહી છે। 47 दिन हो गए हम लोग यहाँ है हॉल में। बच्चों को तकलीफ हो रही है स्कूल मदरसा जाने की, कोई बात की सुविधा भी नहीं है, इतनी दूर जाना पड़ रहा है छोड़ने करने, बहुत तकलीफ हो रही है। और खाने पीने का तो है ही वही तरास के भाई बस हमारे वाले ला के दे रहे हैं, दूसरे लोग कोई नहीं आ रहा। तकलीफ बहुत हो रही है, हम लोगों को घर दे दो मेहरबानी कर। अस्सलाम वालेकुम, मेरा नाम हमीदा है। देखो हर बात की भी एक हद होती है। जैसे कि जज साहब ने बोल दिया था कि हमारे हक में फैसला हुआ था, हम तो समझे कि अगर हमको तारीख पे तारीख नहीं मिली अल्लाह का शुक्र है, लेकिन अब जब गवाह है, सब है, सबूत है, मुस्लिम सामने है, तो फिर ये तारीख पे तारीख हमको क्यों मिल रही है। और दूसरी बात बच्चे का मसला है, मेरे भी 4 बच्चे, एक छोकरी नानन की कॉलेज जाती है, ये 2 यहाँ से बहुत लंबा पड़ा है। हमको सुबह में उठना बोले तो चाय नाश्ते के बिगड़ बोले तो छोकरी कॉलेज गई लिए, और ये अगर कॉलेज चाय नाश्ते बिगड़ हम चले जाएंगे, हमारे बच्चे चले जाएंगे तो हमारा कोई मतलब नहीं माँ बाप होने का। और ये इसका जो है ये मतलब में जो भी नुकसान हमारा हुआ है, मेरा तो बहुत ही नुकसान हुआ क्योंकि हम मौजूद नहीं थे उस टाइम पे, घर हमारा गया था, हम ताला मार के घर छोड़ के गए थे और आए तो हमको ज़मीन के साथ मिला है। मेरा बहुत नुकसान हुआ। मैं तो बिल्डर से अब तो रूबरू में ये बात करना चाहूँगी, बिल्डर से, अब तो किसी से कुछ नहीं, क्या आप इससे उससे बात कर रहे हैं कि इतना पैसा दे उतना पैसा दे। आप पब्लिक के सामने खड़े हो के आप हमारी भी बात सुने और आपकी भी बात बोले। और हमको क्या चाहिए, हमको कुछ पैसा वैसा नहीं चाहिए, हमारा घर तबाह हुआ, हमको घर के बदले घर चाहिए। और मैं ये बोलना चाहूँगी मेरे घर के अंदर पूरा सामान था और सामान के साथ मुझे तो घर चाहिए कि आज की तारीख में हमसे घर लिए जाएगा नहीं, क्योंकि ताला तोड़ के हमारा सामान लिए और किस तरह निकाला है कि एक भी हाथ में आने जैसी कोई चीज़ नहीं है। और मुझे इतना नुकसान है कि मैं अभी कोई घर में भी चली जाऊंगी तो मेरे बच्चों को अभी दूध भी नहीं है, क्योंकि फ्रिज होएगा तो दूध लाऊंगी और दूध लाऊंगी तो मैं पिलाऊंगी। मासूम बच्चे मेरे दूध बिगड़ आज कितने दिन हो गए, 47 दिन हो गए, मेरे बच्चों को दूध भी नहीं मिलेगा, क्योंकि ऐसा ला के रखती हूँ तो खराब हो जाता है, तो फिर दूध फिर क्या फ़ायदे का। और सरकार को बोलना क्या तुम्हारे से अब कुछ बोलने का मतलब ही नहीं है मेरे को। तो अब ये लड़ाई तो बिल्डर के साथ में ही है, लेकिन अदालत ने जो बोली थी हमारे हक में फैसला कि ये हो जाएगा, हमारा पहला ही फैसला, हम इतने खुश हो गए थे कि हमको तारीख पे तारीख नहीं दिए गई है और हमारे हक में बहुत जल्दी फैसला आ जाएगा और हमको घर को घर मिल जाएगा। लेकिन गवाह सामने, मुस्लिम सामने, सबूत सामने, फिर तारीख पे तारीख हमको क्यों मिल रही है, ये सवाल मैं करना चाहूँगी हाई कोर्ट से भी। और क्या फैसला है और क्या नहीं है और तारीख पे तारीख क्यों मिल रही है उसका भी हमको मालूम पड़नी चाहिए। रूबरू बिल्डर को बोलना कि हमसे बात करे, इससे उससे बात करना करे, बस ये बोलना चाहूँगी।